એક કાઉન્ટર જે ફોકસમાં છે એશિયન પેઇન્ટ્સનું છે. આપણે પરિણામ જોયા અને પરિણામો બાદ હવે સતત અહીંયા ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. બ્રોકરેજ ઘણા બધા આવ્યા છે, જેનો રિપોર્ટ આપણે જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, એશિયન પેઇન્ટ્સ માટે ઘણા બધા બ્રોકરેજ આવ્યા છે, શું વ્યૂ? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે ગઈકાલથી જોયું કે પરિણામ બાદ એશિયન પેઇન્ટમાં આપણે શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને આજે થોડા મિશ્ર રિપોર્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છે. કહી શકાય કે બ્રોકરેજ રિપોર્ટનો પણ દબદબો આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. શરૂઆત CLSAથી કરે છે તો અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને 1875 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો કંસો આવક જે છે તે 3.7% અનુમાન કરતાં લગભગ 2% અહીંયા ઓછા જોવા મળ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સ્ટોન્ડ એલોન વોલ્યુમ ગ્રોથ જે છે તે અહીંયા લગભગ 8% ઇનલાઇન રહ્યા છે, જેનું મુખ્ય કારણ હતું કે તહેવાર સિઝનનો એક સારો સપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. પરંતુ સામે કાચા માલના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને આવનારા સમયમાં માર્જિનમાં એક સારા એક ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. પરંતુ ઓવરઓલ FY 26-28માં અર્નિંગ્સમાં લગભગ તેઓ 0 થી 7%ના ઘટાડાના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક નેગેટિવ અહીંયા ફોર્મ અહીંયા આવનારા સમયમાં તેમને લાગી રહ્યું છે. અર્નિંગ્સને લઈને આ કારણસે એક નેગેટિવ રિપોર્ટ અહીંયા તેમના તરફથી જોવા મળી રહ્યો છે. HSBCની વાત કરશું તો તેમની આ રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને ઘટાડીને 29 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3 FY 26માં કંપનીની આવક અને વોલ્યુમ ગ્રોથ બંને જ અનુમાનથી ખરાબ રહ્યા છે. સામે રિટેલ માર્કેટમાં માંગમાં જે નરમાશ જોવા મળી રહી છે અને આ ટ્રેન્ડ તેમને હજુ પણ યથાવત રહી શકે છે તેવા અનુમાન આપણને HSBC તરફથી જોવા મળી રહ્યા છે. અને તેમનું એ પણ માનવું છે કે FY 27માં માર્જિનમાં પણ એક સારો ઘટાડો આવી શકે છે. એટલે એના તરફથી એક ફૂલી આપણને એક નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પરંતુ સામે અગર જો જેફરીઝની વાત કરશું, તેઓ એશિયન પેઇન્ટ માટે અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 3300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સિઝનલ ફેક્ટરને કારણે કરીને સ્થાનિક વોલ્યુમ ગ્રોથમાં એક નરમાશ જોવા મળી છે. પરંતુ સામે મેનેજમેન્ટને પણ કોમ્પિટિશનને કારણે કરીને જે પડકારોનો સામનો જે કરવો પડી શકે છે, યથાવત રહી શકે છે. એટલે ડેફિનેટલી ખરીદારીની સલાહ આપી છે. પરંતુ તેમની કમેન્ટ્રી અહીંયા જે છે આપણને બ્રોકરેજ હાઉસની થોડીક એક નેગેટિવ ફ્રન્ટ પર જોવા મળી રહી છે. અને છેલ્લે નોમુરાન પર નજર કરશું, અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 3250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3માં કંપનીના વોલ્યુમ્સમાં દબાણ જોવા મળ્યું છે, પરંતુ જાન્યુઆરીમાં તેમાં સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને નજીકના ગાળામાં વેલ્યુ ગ્રોથ ગાઈડન્સ જે તે મિડ સિંગલ ડિજિટ ગ્રોથ રહી શકે છે અને વોલ્યુમ ગ્રોથમાં ડબલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ આજે ખાસ કરીને CLSA અને HSBC તરફથી જે નેગેટિવ આપણને ખાસ કરીને જે રિપોર્ટ આવ્યા છે, તેનો એક સારો એવો ડાઉન ટ્રેન્ડ અહીંયા આપણને એશિયન પેઇન્ટના કાઉન્ટર્સ પર જોવા મળી રહ્યું છે. અને કાઉન્ટર લગભગ અત્યારે આપણને 4%ના ઘટાડા સાથે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો એક મિશ્ર બ્રોકરેજ રિપોર્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, પણ અનુમાન કરતા નંબર્સ જે રીતે નબળા આવ્યા છે, વોલ્યુમ ગ્રોથ જે રીતે ઘટ્યો છે, એને લીધે અહીંયા એક નેગેટિવ સેટઅપ આપણે ગઈકાલથી જ જોઈ રહ્યા છે. હેમંતજી, એશિયન પેઇન્ટ્સ અને ઓવરઓલ પેઇન્ટ સેક્ટર માટે પણ એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા નંબર્સ આપણે જોયા અનુમાન કરતાં થોડા નબળા નંબર્સ આવ્યા છે. વોલ્યુમ ગ્રોથ જે 12%નું અનુમાન હતું એની સામે 8%ની આસપાસ આવતો દેખાયો છે. પ્રોફિટ ઘટ્યો છે. આવકના ફ્રન્ટ પર એક થોડો મામૂલી એવો વધારો આપણે જોઈ રહ્યા છે. પણ જે પ્રમાણે અહીંયા મિક્સ બ્રોકરેજ નોટ આપણને આવતા દેખાયા છે એશિયન પેઇન્ટ્સ માટે, શું ધ્યાન રાખી રહ્યા છો આ સ્પેસમાં હવે? આપણે જેમ કહ્યું એમ આઈ થિંક ઇટ્સ અ વેટ એન્ડ વોચ સિનેરી રાખવો જોઈએ. નવા ઇન્વેસ્ટરોએ કોઈ પેઇન્ટ સેક્ટરમાં પરસે કોમ્પિટિશનને લઈને, માર્જિન પ્રેશરને લઈને આઈ થિંક એક ચેલેન્જિંગ ફેઝમાંથી આ સ્પેસ જઈ રહી છે. અને દરેક કંપનીઓને એક કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ બહુ જ મોટા છે. માર્કેટ શેર ગ્રેબ કરવાની એક જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અને એને પગલે માર્જિન પ્રેશર અને વોલ્યુમ પ્રેશર ડેફિનેટલી દેખાઈ રહ્યા છે, વિઝિબલ છે. ઇટ્સ ડેફિનેટલી અવોઇડ. રાઇટ નાઉ વેટ એન્ડ વોચ કરવા જેવું છે. હજુ પણ વેલ્યુએશન એવા કોઈ રીચ નથી, ઇવન આફ્ટર ધી સો કોલ્ડ ગુડ કરેક્શન. સો ઇટ્સ અ હોલ્ડ આરતી. આઈ થિંક નવા ઇન્વેસ્ટરોએ એશિયન પેઇન્ટ કે એની પેઇન્ટ કંપનીમાં હાલમાં ઇન્વેસ્ટ કરવા જેવું લાગતું નથી. થોડો વેટ એન્ડ વોચ કરવું બેટર રહે છે.